જે માનનીય કલેક્ટર સાહેબ દ્વારા જે મીડિયા મને જાણવા મળ્યું કે ભાઈ મોડાસા શામળાજીની જોડતો રોડ છે એના ઉપર લાગતી વખતથી જે ડિપાર્ટમેન્ટ છે એમને નોટિસ ફટકારી છે. એમના માટે અમે અભિનંદન પાઠવીએ છીએ આમ આદમી પાર્ટી તરફ. પણ વારંવાર રાજેન્દ્રનગર અને મોડાસાને જોડતા રોડની વાત કરીએ છીએ. એ રોડ આજે 2.5-3 વર્ષથી કામ ચાલે છે અને કામ ચાલે છે કેમ એક સવાલ છે. એ સિવાયના અરવલ્લીના નગરપાલિકા વિસ્તારો કે ગ્રામ્ય ક્ષેત્રના રોડની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે જેની ન પૂછો વાત. ગુજરાત સરકાર હેલ્મેટના બહાને હજારો રૂપિયા દંડ વસૂલી રહી છે અને આજે રોડના અકસ્માતોના કારણે રોડની જે પરિસ્થિતિના કારણે દયનીય હાલતને કારણે જે માણસો જેને કંઈક કૂતરા બલાના મોતે મરી રહ્યા છે અને એટલા માટે રોડની જે સુવિધા છે એ યોગ્ય કરવા માટે અમે એક અલ્ટિમેટમ ન કહી શકતો અમે બોર્ડર લાઇન બનાવી છે. ભૂતકાળની અંદર પણ અમે અનશન ઉપર બેઠેલા છીએ. ભૂતકાળની અંદર અમે દેખાવો પણ કરેલા છે. અસંખ્ય અમે આવેદનપત્રો આપ્યા છે. આમ આદમી પાર્ટીના હેડે જેટલું બને એટલું અમે વિપક્ષની ભૂમિકામાં ભજવીએ છીએ. પણ આજે ન છૂટકે એક શબ્દ સાથે અમે કહીને આવ્યા છીએ કે જો આગામી 15-20 દિવસમાં કે આગામી 1 માસની અંદર યોગ્ય જો સમારકામ નથી થતું અને ખાસ કરીને રાજેન્દ્રનગર અને મોડાસા હિંમતનગરને જે જોડતો રોડ છે 2 જિલ્લાઓને એ રોડનું જો યોગ્ય સમારકામ નહીં થાય તો આમ આદમી પાર્ટી બિલકુલ સ્પષ્ટ અક્ષરે એમાં બોલું છું કે આમ આદમી પાર્ટી રસ્તા રોકા ઉપર બેસવાની છે. અસંખ્ય ગામોના અમારું સમર્થન છે.